આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી આપવામાં આવી હતી। આજની આગાહી મુજબ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। વહેલી સવારથી જ મહેમદાવાદ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મહેમદાવાદના ખાતરજથી ડાકોરને જોડતા માર્ગમાં લો વિઝિબિલિટી બેઠક મંદિર પાસે રસ્તાઓ પર પાણી ભરાયા છે। આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। લોકો પોતાના ઘરોમાં પુરાયા છે। આજે આ સાથે અમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિખિલજી, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં। વાત કરીએ ખેડાની, ત્યાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી વહેલી સવારથી જ થઈ ગઈ છે, તો કેવો માહોલ છે? જી બરખા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મધ્યરાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જો વાત કરીએ તો તંત્રએ પણ અનેક જે એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય કે મામલતદાર હોય, ટીડીઓ હોય, દરેકને જગ્યાઓ ન છોડવા પણ સૂચનો આપી દેવામાં આવે છે। ત્યારે જે રાજ્યની જે શાળાઓ છે તે પણ હાલ 2 દિવસ માટે બંધ રાખવાના આદેશ પણ ગઈકાલે જારી કરવામાં આવ્યા હતા। ત્યારે મધ્યરાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં જે મેઘમહેર છે તે અવિરત વરસી રહી છે। હાલ પણ વરસાદ ચાલુ છે। ત્યારે આપણી સાથે અન્ય અહીંયા એક ખેડૂત છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું નામ આપનું? દિલીપ કુમાર ગોરધનભાઈ પટેલ। દિલીપભાઈ, મધ્યરાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે, શું કે? હવામાન વિભાગે જે આગાહી કરી છે 72 કલાક, એ રાત્રિના 12 થી 1 ધાર્યો અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમ કે ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લામાં પણ ભયંકર વરસાદ વરસી રહ્યો છે અને ડાંગરના પાકને પણ નુકસાન થવા જઈ રહ્યું છે। કારણ કે નીચાણવાળા એરિયામાં, ક્યારી એરિયામાં ફૂલ પાણી ભરાયેલા છે અને બહુ જ વરસાદ પડશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન થશે એવી મારી ગણતરી છે। આણંદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, ઉમરેઠમાં ભરાયા છે, ભરોટામાં ભરાયા છે, પણસોરામાં પણ પાણી ભરાયા છે અને ક્યારી એરિયામાં જે ડાંગર બોરણ જવાની છે તે બધી સેવાઈ રહી છે। એટલે ખેડૂતને બીજા અન્ય પાકોને શું નુકસાન થઈ શકે? બીજા અન્ય પાકોમાં તમાકુનું દરું નાશ થવાને આરે આવી ગયું છે, પછી કપાસને નુકસાન થશે, પછી બીજા કઠોળ પાક, બાજરી પાક, આ બધાને નુકસાન થવા જઈ રહ્યું છે। ચોક્કસથી બરખા, ખેડૂતોનું કેવું છે જે તમાકુનું ધરું હોય કે ડાંગર જે રોપણી કરી દેવામાં આવી છે ખેડૂતોએ, જો આ અવિરત જો આ વરસાદ વરસે તો જે ડાંગરનો પાક છે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે સાથે જો વાત કરીએ તો અન્ય જે પાકો છે તેને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બરખા જી બિલકુલ ઠીક કહી શકાય કે જો ભારે વરસાદ પડે તો ઘણા બધા પાકનું નુકસાન થઈ શકે છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી। વાત કરીએ કે જ્યારે હવે જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં અવિરત વરસાદ વરસશે, ત્યારે કયા કયા વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળશે? ચોક્કસથી જો વાત કરીએ તો આણંદની જો વાત કરીએ તો આણંદના અનેક વિસ્તારોમાં હાલ જે વરસાદ મધ્યરાત્રિથી જે વરસી રહ્યો છે તેમાં અનેક વિસ્તારો, જે બસ સ્ટેન્ડ વિસ્તાર છે, બેઠક વિસ્તાર છે, લોટિયા ભાગોળ છે, ગામડી છે, ગામડી વડ છે, જેવા અનેક વિસ્તારોમાં, બાકરોલ છે, એ અનેક વિસ્તારોમાં હાલ અત્યારથી જ જો પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે જો મહીસાગર નદીના જે પટ વિસ્તારો છે તેમાં તંત્રએ પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહી રહ્યા છે તેમને સ્કૂલોમાં આશરો આપવાનો ચાલુ કરી દીધો છે, કારણ કે 3 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને પગલે તંત્ર પણ મધ્યરાત્રિથી જ સાબદું થઈ ગયું છે। બરખા બિલકુલ ઠીક।
આ તંત્રની કામગીરીને લઈને જ પૂછવા માંગીશ. અગાઉ જો ગયા અઠવાડિયાની આપણે વાત કરીએ તો જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ અનેક વિસ્તારો એવા હતા જ્યાં પાણી ભરાઈ ગયું હતું અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી અને આ પાણી જે છે લોકોના ઘર સુધી આવી ગયો હતો. ત્યારે આ વખતે જો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, જે પ્રમાણે 3 દિવસની જો આપણે વાત કરીએ, ત્યારે હવે તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પ્રી પ્લાન કરવામાં આવ્યું છે, લોકો માટે ખાસ વ્યવસ્થા કોઈ કરવામાં આવી છે આ પાણીના નિકાલ માટે પહેલાથી? જી, જો વાત કરીએ તો આણંદની જો વાત કરીએ તો આણંદમાં પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આણંદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે. પરંતુ તંત્રએ જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોના જે નીચાણવાળા જે વિસ્તારો છે, તેમાં પહેલેથી જ જે લોકો છે જ્યાં એમને સ્થળાંતર કરી અને સ્કૂલોમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જી બરખા. જી બિલકુલ ઠીક. આપણી આસપાસ બીજા લોકો હોય એમની સાથે પણ આપ વાત કરવાનો પ્રયાસ કરો કે જ્યારે આવી રીતે વરસાદ વરસતો હોય ત્યારે તેમને કેટલી તકલીફ પડે છે બહાર નીકળવા, કોઈ જરૂરી ચીજ વસ્તુ લેવા માટે. બીજા અન્ય સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી જો આપણે વાત કરીએ, આપણે જો નીકળવું હોય ગામમાંથી તમારે, તો કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે? ગામમાંથી નીકળવું હોય તો જ્યાં ત્યાં પાણી ભરાયેલા છે, ઢીચણસામાં પાણી હોવાથી લોકોને સાવચેતીથી જવું પડે છે. હેરું જાજર પણ આવે છે પાણીમાં તણાઈને અને બહુ જવલ્લે ઘરની બહાર નીકળે છે. ખેતરોમાં જવું હોય તો શું પરિસ્થિતિ છે? ખેતરમાં તો જવાના રસ્તા જ નથી રહેતા. નારોમાં પાણી થઈ ગયા ઠેર ઠેર, હમણો ઉપર સાધન પણ જઈ શકે એવી કોઈ શક્યતા નથી. એટલે 2 કિલોમીટર ચાલીને જવું પડે ઊંચાણવાળા વિસ્તારોમાં થઈને. જી બરખા, ખેડૂતોનું કેવું છે કે જો તેમને ગામમાંથી નીકળવું હોય તો ક્યાંક ને ક્યાંક ફરીને જવાનો વારો આવશે. જો ખેતરમાં જવું હોય તો ખેતરમાં ઢીચણથી પણ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે તેમને 2-3 કિલોમીટર દૂર પાણીમાં થઈને જવાનો વારો આવે છે. બરખા. જી બિલકુલ ઠીક. આપની આસપાસ બીજા દુકાનદારો હોય, દુકાનવાળા હોય કે અન્ય વાહન ચાલકો હોય ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે પણ આપ વાત કરવાનો પ્રયાસ કરો કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે તેમને કેટલી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જી ચોક્કસથી આપણે વાત કરવાની કોશિશ કરીશું. હાલ અહીંયા વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ જે દુકાનદારો કે કોઈ દેખાતું નથી. હાલ દુકાનો પણ અનેક દુકાનો બંધ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક જો વાહન ચાલક સાથે વાત કરવાની કોશિશ જરૂરથી કરીશું, પરંતુ વાહન ચાલકો પણ હાલ ઓછા જોવા મળી રહ્યા છે. બરખા. જી બિલકુલ ઠીક. સાથે હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વરસાદના જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય છે ત્યારે રસ્તાઓનું પણ ખાસ કરીને ધોવાણ થઈ જતું હોય છે, ત્યારે હજુ પણ એમાં કયા રસ્તાઓ છે જેને સમારકામની ખાસ જરૂર છે? ઉબડ-ખાબડ રસ્તાઓ છે જ્યાં ખાબો છે, આ વરસાદ થાય છે તો પાણી ભરાય છે, એવા રસ્તાઓ કયા છે? એનાથી સ્થાનિકો પરેશાન છે અને તંત્રને આ રસ્તાઓનું સમારકામ જલ્દી કરવાની જરૂરી છે. જે ચોક્કસથી જો વાત કરીએ તો આણંદથી જે ડાકોરને જોડતો માર્ગ છે તે પ્રથમ વરસાદે ધોવાઈ ગયો હતો. અત્યારે પણ અનેક જગ્યાએ ઠેક ઠેકાણે ખાડા પડી જવા પામ્યા છે. ત્યારે જે આણંદના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને જે જોડતા માર્ગો છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. તો તંત્રએ વહેલી તકે જો આ વરસાદ બંધ થાય તો તંત્રએ વહેલી તકે આ ખાડા પૂરવા જોઈએ, જેથી કરીને જે વાહન ચાલકો છે, જે 2 વ્હીલર વાહન ચાલકો છે, તેમને તકલીફો ના પડે. બરખા. જી નિખિલજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી આપવામાં આવી હતી, ત્યારે તંત્ર એલર્ટ છે અને લઈને મેઘરાજા વહેલી સવારથી જ વરસી રહ્યા છે. મહેમદાવાદના ખાતરજથી ડાકોરને જોડતા માર્ગમાં લો વિઝિબિલિટી જોવા મળી. પાણી ભરાવાના દ્રશ્યો આપ અમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે.